ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશેની થોડીક ચર્ચા કરીશું. તો સમય સંખ્યાઓ કોને કહેવાય, પહેલાં એના વિશેની આપણે માહિતી મેળવવી પડે. સમય સંખ્યાઓની જ્યારે માહિતી મેળવતા હોઈએ ત્યારે આપણે એને બેઝિકલી થોડોક કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. એટલે કે કેટલીક સંખ્યાઓ છે એના વિશેની આપણને માહિતી હોવી જોઈએ. તો આપણે સૌ પ્રથમ થોડાક આવી સંખ્યાઓ વિશે, કેટલાક સંખ્યાઓના પ્રકાર છે તો સંખ્યાઓના પ્રકાર વિશે આપણે જોઈએ. તો સંખ્યાઓના પ્રકારમાં પ્રથમ પ્રકાર છે એક પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ. બીજો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ. ત્રીજો છે પૂર્ણાંક સંખ્યાઓ. અને ત્યારબાદ આપણે સમય સંખ્યાઓ વિશે જોઈશું. જો તમે આ ત્રણ જે પ્રકાર છે શરૂઆતના, પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, આના વિશે જો પૂરતી માહિતી હશે તો જ તમે સમય સંખ્યાઓને સમજી શકશો. અને સમય સંખ્યાઓ પ્રકરણની અંદર એક્ઝામ્પલ્સ, એના જે દાખલા છે કેવી રીતે કરવા એની તમને વધારે ખ્યાલ આવશે. તો જોઈએ શરૂઆતમાં પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ, આ જે બધી જ સંખ્યાઓ છે આપણે ધોરણ 7માં પણ ભણી ચૂકેલા છીએ. પૂર્ણ સંખ્યાઓ એટલે એને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહે છે. હોલ નંબર્સ એટલે પૂર્ણ સંખ્યાઓ. અને એને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4, 5 આ રીતે અનંત સુધી ચાલ્યા રાખે છે. એટલે કે શૂન્યથી શરૂ થાય છે અને અનંત સુધી જાય છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે એને પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. તમને આમાંથી બેઝિકલી એક નાનો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય થાય, કારણ કે શૂન્યથી જ શરૂ થાય છે. અને તમને પ્રશ્નમાં પણ એવું પૂછ્યું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો શૂન્ય. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ રીતે શૂન્યથી શરૂ કરી 1, 2, 3, 4, 5 અપ ટુ અનંત સુધી આ સંખ્યાઓ મળતી રહે છે, જેને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. ત્યારબાદ છે બીજો પ્રકાર પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર કહે છે. નેચરલ નંબર. હવે નેચરલ નંબર એટલે એને એન વડે દર્શાવવામાં આવે છે. એના પહેલાં જ કેપિટલ મૂળાક્ષર એન વડે. તો 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી આ પણ સંખ્યાઓ મળી શકે છે. પરંતુ અહીંયા શૂન્યનો જે સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો હતો એ રીતે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. એ 1થી શરૂ થાય છે. 1, 2, 3, 4, 5 અપ ટુ અનંત સુધી સંખ્યાઓ મળી શકે છે. અહીંયા પણ તમને જેમ પૂર્ણ સંખ્યામાં પ્રશ્ન કર્યો એવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 ગણી શકાય, કારણ કે 1થી જ શરૂ થાય છે એટલે 1 નાની છે અને ત્યાર પછી બધીની સંખ્યાઓ મોટી છે. હવે આપણે ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ નંબર કહે છે. ઇન્ટીજર્સ નંબર. હવે સૌ પહેલાંથી પૂર્ણ શબ્દની ખાસ ધ્યાન રાખવા જેવી છે કે પૂર્ણ સંખ્યા, પછી પ્રાકૃતિક અને પછી પૂર્ણાંક શબ્દ છે. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહે છે. ઇન્ટીજર્સને આઈ વડે પણ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ અને એને મોટાભાગે આપણા જે ગણિતના પાઠ્યપુસ્તકમાં ઝેડ વડે દર્શાવવામાં આવે છે. તો કોઈ વાત નહીં. ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા અપ ટુ અનંત સુધી છે ડાબી બાજુ. -3, -2, -1, -0, -1, -2, -3 અપ ટુ અનંત સુધી. એટલે કે આ ડાબી બાજુ પણ અનંત સુધી મળે છે અને જમણી બાજુ પણ અનંત સુધી સંખ્યાઓ મળે રાખે છે. એટલે કે આમાં અંત આવતો નથી. ઘણી બધી ઋણ સંખ્યાઓ પણ આવે છે, ઘણી બધી ધન સંખ્યાઓ પણ આવે છે અને શૂન્ય પણ આવે છે. હવે આ બધી જે સંખ્યાઓ છે એને આપણે એક
સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો તમને વધારે સમજણ પડશે કે આ પૂર્ણ સંખ્યાઓ છે શું. પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય પણ હોય છે, ધન સંખ્યાઓ હોય છે અને ઋણ સંખ્યાઓ હોય છે. તો આને આપણે એક નંબર લાઈન એટલે કે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ. તો આ મેં સંખ્યા રેખા દોરી દીધી છે. સંખ્યા રેખાની અંદર આ મેં બંને સાઈડે તીર બનાવ્યા છે એટલે કે આ સંખ્યા પૂર્ણ થતી નથી. સંખ્યા રેખા એ અનંત સુધી વિસ્તરી શકેલી છે, અનંત સુધી જઈ શકે છે. આપણે સૌ પ્રથમ આ શૂન્ય છે તો એને શૂન્યને આપણે મિડલમાં દર્શાવીએ છીએ એટલે કે આ શૂન્ય છે, સંખ્યા રેખા ઉપરનું એક બિંદુ કહેવાય. એ જ રીતે આપણે જો આ બાજુ જમણી બાજુએ જે બાજુ જઈશું જમણી બાજુએ તો આપણને ધન સંખ્યાઓ મળશે. એટલે કે દાખલા તરીકે જો અહીંયા 1 2 3 4. એ જ રીતે શૂન્યથી ડાબી બાજુએ જઈશું તો આપણને ઋણ સંખ્યાઓ મળવાની છે. તો ઋણ સંખ્યાઓ એટલે કે અહીંયા -1 -2 -3 -4 આ રીતે સંખ્યાઓ મળે છે. બરાબર. એટલે જેમ જેમ આપણે શૂન્યથી જમણી બાજુ જઈશું તેમ તેમ આપણને ધન સંખ્યાઓ તો મળવાની જ છે, પ્લસ મોટી સંખ્યાઓ મળવાની છે. અને શૂન્યથી ડાબી બાજુ જેમ જેમ આપણે જઈશું તેમ તેમ આપણને ઋણ સંખ્યાઓ મળવાની છે. અને જેમ જેમ આપણે ડાબી બાજુ જતા જઈશું તેમ તેમ નાની સંખ્યા મળવાની છે. આ ખાસ યાદ રાખીશું. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગઈ હશે કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે અને પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય છે. બરાબર. આ થઈ પૂર્ણાંક સંખ્યાઓની વાત. હવે આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ વિશેની આપણને ખ્યાલ આવી ગયો કે જે આપણે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે આપણે જે આપણું પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ સમમેય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર. તો રેશનલ નંબર ખરેખર કોને કહેવાય એની વાત કરીએ. તો હવે 4 નંબર પર છે સમમેય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર. હવે ખાસ અગત્યનું છે, આ પણ ધોરણ 7માં આવી ગયું હતું કે જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તેને સમમેય સંખ્યા કહે છે. આ એની એક વ્યાખ્યા છે. p/q એટલે શું? અહીંયા દરેક વિદ્યાર્થીને પ્રશ્ન થાય. પરંતુ p એ અંશ છે અને છેદમાં q છે એ છેદ છે. એટલે p પણ એક સંખ્યા છે, q પણ એક સંખ્યા છે, પણ બંનેનો ભાગાકાર દર્શાવેલો છે અંશ અને છેદ સ્વરૂપમાં, p/q સ્વરૂપમાં. તો આ p/q જે સ્વરૂપે સંખ્યા લખી શકાય છે બધી જ સમમેય સંખ્યાઓ છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે એક જ વસ્તુ ચેક કરવાની, p/q સ્વરૂપમાં ગોઠવી શકાય છે? હા, તો એ સમમેય સંખ્યા છે. તો આપણે જોઈએ તો આ p અને q એ શું છે? તો p અને q એ બંને સંખ્યાઓ ઝેડમાં આવેલી છે. p અને q બિલોંગ્સ ટુ ઝેડ. બિલોંગ્સ ટુ એટલે અંદર આવેલી છે ઝેડમાં. અને ઝેડ એ શું છે? તો આપણે ભણી ચૂક્યા કે ઝેડ એ અહીંયા પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે ઝેડ એટલે કે ઋણ સંખ્યા પણ હોઈ શકે અને ધન પણ અને શૂન્ય પણ હોઈ શકે. એટલે પૂર્ણાંક સંખ્યા ધન, ઋણ અને શૂન્ય પણ હોઈ શકે છે. એટલે કે પીની જગ્યાએ શૂન્ય પણ આવી શકે, -2 પણ આવી શકે, બરાબર, +3 પણ આવી શકે. એ જ રીતે ક્યુની અંદર પણ શૂન્ય પણ શૂન્ય q ઇઝ નોટ ઇક્વલ 0. જો અહીંયા પાછું એક બીજી ધ્યાન રાખવા જેવું છે, q ઇઝ નોટ ઇક્વલ 0 શરત હોવી જોઈએ. q ઇઝ નોટ ઇક્વલ 0. q 0 ન હોવો જોઈએ. જો q શૂન્ય થઈ જશે તો શું થાય? તો પીના છેદમાં q જો શૂન્ય થઈ જાય તો આનો જવાબ અનડિફાઇન થઈ જાય છે. આનો જવાબ અનંત મળી શકતો નથી, અનંત સુધી મળી શકે છે. એટલે કે જવાબ મળતો નથી, જવાબ મળતો નથી એવું કહી શકાય. એટલે અહીંયા એક બીજી શરત લખીશું, p અને q બિલોંગ્સ ટુ ઝેડ તો લખીશું, પણ સાથે સાથે q ઇઝ નોટ ઇક્વલ 0 એટલે કે q 0 ન હોવો જોઈએ. રેડી. હવે આગળ જોઈશું કે ભાઈ સમમેય સંખ્યાઓ કેવી સંખ્યા આવે તો સમમેય સંખ્યા કેવી, એ તો કોઈ ચર્ચા જ ન થઈ. તો આપણે જોઈએ આ સંખ્યા રેખા ઉપર બધી જે મેં સંખ્યાઓ દર્શાવી છે એ તો કેવી સંખ્યાઓ છે? તો એ પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓ. તો આ પૂર્ણાંક સંખ્યાઓ છે તો એની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ આવતી હોય. દાખલા તરીકે 0 અને 1 હોય તો એની વચ્ચે શું આવતું હોય?
તો તમને ખબર છે કે અડધો એટલે 1ના 2 ભાગ, 0 અને 1ની વચ્ચે અડધો આવે એટલે 1 રૂપિયો હોય તો એના 2 ભાગ કરો એટલે અડધો, તો અહીંયા 1/2 પણ આવે છે. એ જ રીતે 1 અને 2ની વચ્ચે શું આવે, તો 1 અને 2ની વચ્ચે 1 આખો ને 1 અડધો થઈ જાય એટલે કે 1.5, એટલે કે 3/2 લખી શકાય, 3 રૂપિયાના 2 ભાગ. એટલે આવી બધી ઘણી બધી સંખ્યાઓ તો છે જ આની વચ્ચે વચ્ચે. તો એ બધી સંખ્યાઓ છે કેવા સ્વરૂપમાં છે, તો p/q સ્વરૂપમાં છે. તો p/q સ્વરૂપમાં જે સંખ્યાઓ લખી શકાય એ બધી સમય સંખ્યાઓ કહેવાય. રેડી? હવે આપણે જોઈએ હું કેટલીક સંખ્યાઓ લખેલી છે, તો આપણે જોઈશું કેટલીક સંખ્યાઓ. તો આ જે સંખ્યાઓ છે એમાં મેં લીધી છે 1/2, 5/2, 7/5, -3/2, -4, +3 છે અને 0 છે. હવે આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય, મારે તમને એ વાત કરવી છે. જે મેઇન આપણા પ્રકરણનું સત્ય હકીકત જે છે કે સમય સંખ્યાઓ ખરેખર કોને કહેવાય એ તો ખબર જ હોવી જોઈએ. તો એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો આ બધી જ સંખ્યાઓ છે સમય સંખ્યાઓ કહેવાશે. તમને એમ થાય કે સાહેબ આ -4 છે, +3 છે, 0 છે, આ p/q સ્વરૂપ છે, પણ અહીંયા તો p/q સ્વરૂપ નથી. અને આપણી વ્યાખ્યા શું કહે છે, p/q સ્વરૂપ હોય તો જ સમય સંખ્યા કહેવાય. પણ આ બધી જ p/q સ્વરૂપ છે, હું તમને બતાવું છું. તો આ ઉપરની તમામ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. તો કેવી રીતે છે જોઈ લઈએ. તો આ 1/2 છે એટલે એ તો p/q સ્વરૂપ છે જ. આપણું p/q સ્વરૂપ હોય એટલે સમય સંખ્યા થાય. એ જ રીતે તમે જોઈશો તો 5/2 છે તો p/q સ્વરૂપ થાય. 7/5 છે તો p/q સ્વરૂપ થાય. અહીંયા પણ 3/2 છે એટલે p/q છે જ. અહીંયા પ્રશ્ન છે કે -4 ને મારે p/q સ્વરૂપમાં જો દર્શાવી ન શકાતા હોય તો એ સમય સંખ્યા નથી, પરંતુ દર્શાવી શકાય છે. કારણ કે -4/1 તો છે જ, એટલે ઉપર p સંખ્યા છે તો નીચે q તો છે જ. છેદ આપણો 0 જ ન હોવો જોઈએ, બાકી બીજી કોઈ પણ સંખ્યા હોઈ શકે. અને જે સંખ્યાના છેદમાં કંઈ નથી ત્યાં 1 તો છે જ, એટલે કે 3ના છેદમાં પણ 1 છે. એટલે p/q સ્વરૂપમાં આ સંખ્યાને પણ દર્શાવી શકાય છે. અને 0 છે તો 0ના છેદમાં 1 હોય જ, એટલે કે આ સંખ્યાને પણ આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. ટૂંકમાં આ દરેક સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. માટે આ તમામ સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓ છે. હવે મિત્રો તમને પૂરેપૂરી સમય સંખ્યા વિશેની ખ્યાલ આવી ગયો હશે. અને આ વારંવાર લખી વાંચી અને તૈયાર કરશો તો આમાં કશું જ પણ તકલીફ પડે એવું કંઈ છે જ નહીં. અને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, લખજો, વાંચજો. થેન્ક યુ.